વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે, ત્યારે મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ ગરમીના કારણે પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ। વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા। મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્રએ વિશેષ વ્યવસ્થા કરી છે। 4 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે મતગણતરી શરૂ થવાની છે અને એના ભાગરૂપે આજે 1લી તારીખે સવારે રિહર્સલ રાખવામાં આવેલી હતી। તમામ તૈયારીઓનું સમીક્ષા કરવામાં ત્યાં આવી અને 4 તારીખે સુચારુ રીતે મતગણતરી થાય એના માટે પૂરતી વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી છે। એમાં કુલ 7 વિધાનસભા મતવિસ્તારો અને 1 પોસ્ટલ બેલેટ એવા 8 કાઉન્ટિંગ હોલ્સની રચના કરવામાં આવેલી છે। સૌથી વધારે રાઉન્ડ જે છે એ ડાંગ વિધાનસભાના 24 રાઉન્ડ હશે અને પારડી વિધાનસભાના સૌથી ઓછા એટલે કે 18 રાઉન્ડ હશે। સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। 7 વાગ્યાથી સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં। ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે। મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે। એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે, પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે। ખાસ કરીને લોકોને વિનંતી છે કે જે આ મતગણતરી સાથે જોડાયેલા છે એ કોઈ પણ ત્યાં મોબાઈલ લઈને ન આવે। સમગ્ર પ્રિમાઇસીસમાં મોબાઈલ ફોન્સ અને સ્માર્ટ વોચેસ પ્રતિબંધિત છે અને આઈ કાર્ડ સિવાય કોઈને પ્રવેશ નથી। સામાન્ય પ્રજા માટે ઇલાયદા રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે। સંસ્કાર કેન્દ્રનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે મોટો મંડપ બાંધેલો છે, એલઈડીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પીવાના પાણીની સુવિધા અને મેડિકલ ટીમની પણ સુવિધા છે। એટલે જે લોકો લાઈવ મતગણતરી નિહાળવા માંગે છે એ પ્રજા સંસ્કાર કેન્દ્રના ગ્રાઉન્ડ ઉપર આવીને નિહાળી શકે છે। પાર્કિંગની પૂરતી પ્રમાણમાં ફેસિલિટીઝ ઊભી કરવામાં આવેલી છે। કોલેજનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં 3000 જેટલા વ્હીકલ્સ આવી શકે એટલી પર્યાપ્ત જગ્યા છે અને ત્યાં પણ આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, મેડિકલ ટીમ, ટોયલેટ્સ અને પીવાના પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલી છે। સિક્યુરિટીની બાબતમાં હું વાત કરું તો લગભગ 2000 કરતાં વધારે મતગણતરી સ્ટાફ અને કાઉન્ટિંગ એજન્ટ્સ ઉમેદવારો સાથે આવવાના છે। એટલે એટલી મોટી સંખ્યામાં જ્યારે સ્ટાફ ભેગો થતો હોય ત્યારે કાયદો વ્યવસ્થા માટે 3 ટિયર સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ CAPF દ્વારા જોવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ SRP અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે। 6 જેટલી આરોગ્યની ટીમ રાખવામાં આવેલી છે। ઓક્સિજન, 2 એમ્બ્યુલન્સીસ અને તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે એ સજ્જ છે। ઉનાળાના સિઝનના લીધે તાપમાન વધારે હોવાની પૂરતી શક્યતા છે અને કોઈને આડાઅસર ન થાય એની પણ પૂરતી કાળજી પ્રશાસન દ્વારા લેવામાં આવેલી છે। ફાયર સેફટીની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। એન્જિનિયરિંગ કોલેજમાં પોતાની ફાયર સેફટીની પર્યાપ્ત સિસ્ટમ છે। તદુપરાંત આપણે 2 ફાયર ટેન્ડર્સ નગરપાલિકાઓના ત્યાં તૈનાત કરવામાં આવેલા છે અને એમની ટોટલ 4 ટીમો જે છે એ કાર્યરત છે। DGVCL દ્વારા પણ વીજ પુરવઠો જળવાઈ રહે એના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। 2 ફીડર લાઇન્સથી ઇલાયદા રીતે આપણને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે। એટલે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય અને સુચારુ રીતે શાંતિથી મતગણતરી 4થી તારીખે પૂરી થાય એના માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। તો મારી પ્રજાને વિનંતી છે કે શાંતિથી જેને પણ લાઈવ મતગણતરી જોવી હોય એ ત્યાં સંસ્કાર કેન્દ્ર ઉપર આવીને જોઈ શકે અને જે પણ સ્ટાફ અને કાઉન્ટિંગ એજન્ટ્સ ત્યાં મતગણતરી હોલની અંદર આવવાના છે એમને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સાથે લઈને ન આવે।